આજે સવારથી એવી ચર્ચા હતી કે એક પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ છે કે એક ટ્યુશન ક્લાસીસના સંચાલક પાસે 3 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. નમસ્કાર. સુરતમાંથી એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની 3 લાખના ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક ટ્યુશન સંચાલક પાસે ખંડણી માંગી હતી એવી વાત સામે આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આજે સવારથી એવી ચર્ચા હતી કે એક પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ છે કે એક ટ્યુશન ક્લાસીસના સંચાલક પાસે 3 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ એ નામ કન્ફર્મ નહોતું થતું. પરંતુ એ પછી સાંજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને પ્રકાશ દેસાઈને પોલીસ લઈ જતી હોય એવા વિડીયો વાયરલ થયા. ત્યારે એ વાતની કન્ફર્મેશન થયું કે પૂર્વ અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે અને એમની પર આરોપ છે કે એમણે 3 લાખ રૂપિયાની ખંડણી એક ટ્યુશન ક્લાસના સંચાલક પાસે માંગી હતી. હવે આ પ્રકાશ દેસાઈને જે લોકો જાણે છે એમને ખબર છે કે એકદમ દબંગ કોર્પોરેટર તરીકેની એમની ઇમેજ હતી. પહેલાં વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને એ પછી ભાજપે જ્યારે એમને ટિકિટ નહીં આપી ત્યારે કોર્પોરેશનમાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા અને અપક્ષ તરીકે ચૂંટણી જીતી પણ ગયેલા. એક્ઝેક્ટલી વર્ષ યાદ નથી, પરંતુ એક વખત જ્યારે ભાજપને 98 બેઠક મળેલી અને એક બેઠક આ અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને મળી હતી. પ્રકાશ દેસાઈની એકદમ હાઇટ બોડી જબરજસ્ત છે, એટલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ એમની જે સ્ટાઇલ હતી એ હંમેશા ચર્ચામાં રહેતી અને કોઈના વિશે પણ પ્રકાશ દેસાઈ બિંદાસ બોલતા હતા અને એમની એટલી ઇમેજ કે સરકારી પાલિકાના અધિકારીઓ પણ ડરે અને ભાજપના નેતાઓ પણ એમનાથી ડરતા હતા. કારણ કે એક તો મૂળે દેસાઈ અને બોલવામાં આખા, એટલે આ પ્રકાશ દેસાઈની ઇમેજ બહુ જબરજસ્ત હતી. બીજું કે એ જ્યારે સામાન્ય સભામાં બોલતા ત્યારે વ્યંગની ભાષા બોલતા અને ઘણી વખત તો બેફામ પણ બોલતા હતા. હવે અમે થોડીક માહિતી મેળવી એમના વિશે તો એ ખબર પડી કે પ્રકાશ દેસાઈનો નેચર એ ટાઈપનો છે કે એ બધા પર ધાક અને પ્રભાવ જમાવવાની હંમેશા કોશિશ કરે અને ઉધના વિસ્તારની અંદર બધાની સાથે એવા સંબંધો રાખે, બધા અધિકારીઓથી માંડીને બધા પોલીસ સાથેના પણ એમના સંબંધો એવા કે બધાને બસ ભરીને દમણ ફરવા લઈ જાય પોતાના ખર્ચે. પણ અત્યાર સુધી પ્રકાશ દેસાઈની ઇમેજ એક પ્રામાણિક નેતા તરીકેની હતી, પરંતુ હવે જ્યારે આ 3 લાખના કેસમાં એમની ધરપકડ થઈ છે ત્યારે ખબર પડશે કે સાચું શું છે. આ બાબતે અમે ઉધના 2ના પીઆઈ ગોહિલ સાહેબને ફોન કર્યો હતો, તો એમણે એમ કીધું કે હું કોર્ટમાં હતો એટલે મને ખબર નથી, પરંતુ મતલબમાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે એટલી વાત કરી. કોને તપાસ સોંપી છે એ વાતની મને ખબર નથી એવું ગોહિલ સાહેબે અમને કીધું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.